રાગીણી વહુ, સાંભળ, ઊઠ, ઘરે મહેમાન આવ્યા છે. શારદાજીએ તેમની પુત્રવધુ રાગિણીને જગાડતા કહ્યું. તે થોડીક વાર પહેલા જ ઘરના બધા કામ પૂરા કર્યા પછી થોડીવાર માટે આરામ કરી રહી હતી. તેણે ગુસ્સે થઈને મનમાં જ કહ્યું, લો, આજે ફરી મમ્મીના કોઈ સગા સંબંધીઓ મહેમાન તરીકે આવી ગયા. તે અનિચ્છાએ ઊભી થઈ, હાથ મોં ધોઈને સાડી પહેરી, કારણ કે તે મહેમાનોના સામે ઘરના કપડામાં જવા નહોતી માંગતી. બહાર જઈને તેણે જોયું કે તેની સાસુના ભાભીના દીકરા અને વહુ આવ્યા હતા. તેમને મળ્યા પછી તે ચા અને નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ. તરત જ તેની સાસુ પણ મદદ કરવા માટે આવ્યા. રાગિણીએ તેના સાસુને મોઢું બગાડીને પૂછ્યું, મમ્મી, આ લોકો અચાનક અહીં કેવી રીતે આવ્યા? શારદાબેને જવાબ આપ્યો, તેઓ અહીં ફરવા માટે આવ્યા હતા. તેથી તેમને થયું કે અહીં સુધી આવ્યા છે તો આપણને પણ મળતા જાય. આ સાંભળીને રાગિણીને ગુસ્સો આવ્યો. તે વિચારવા લાગી, આપણે જયપુરમાં રહીએ છીએ, તેથી કોઈ ને કોઈ સગા સંબંધીઓ જ્યારે પણ અહીં ફરવા આવે છે તો હંમેશા મુલાકાત કરવાના બહાને ઘરે જ આવી જાય છે. તેનો મૂડ ખરાબ હતો. તેણે સાસુને કહ્યું, જો તેઓ અહીં ફરવા માટે આવ્યા હતા તો ફરીને પાછા ઘરે જતું રહેવાય ને. આપણા ઘરે આવીને બધાને તકલીફ પહોંચાડવાની શું જરૂર હતી? શારદાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વહુ, આ તું શું કહે છે? એ લોકો આપણા ઘરે મહેમાન બનીને આવ્યા છે અને મહેમાન તો નસીબદારના ઘરે આવે. તું પણ કોઈની ભાભી છે. જો તારા બાળકો કાલે તારા ભાઈ અને ભાભીના ઘરે મળવા જાય અને તેઓ આવું કંઈક વિચારે તો તને કેવું લાગશે? રાગિણીએ કહ્યું, હું મારા બાળકોને કહીશ કે જો તેઓ ક્યાંક બહાર ફરવા જાય તો તેઓ ફરીને પાછા આવી જાય. તેમણે સગા સંબંધીઓને ઘરે જઈને એમને હેરાન ન કરવા જોઈએ. શારદાજીએ કહ્યું, વહુ, આમ પણ આજકાલ લોકો ફક્ત નામના સંબંધો સાચવવા લાગ્યા છે. ક્યારેક આવવા જવાનું થાય તો સારું જ છે ને. એમ કહીને તેઓ ફ્રીજમાંથી શાકભાજી કાઢવા લાગ્યા. તેમને શાકભાજી કાઢતા જોઈને રાગિણીએ પૂછ્યું, તમે શાકભાજી કેમ કાઢો છો? હું ચા બનાવી રહી છું, ખરું ને? શારદાબેને કહ્યું, ચા સાથે થોડા પકોડા બનાવી નાખ. રાગિણીએ કહ્યું, પણ એમને ચા બિસ્કિટ આપી શક્યા હોત, પકોડા બનાવવાની શું જરૂર હતી? રાગિણી આગળ કંઈ બોલે ત્યાં સુધીમાં તેની સાસુએ ચણાનો લોટ કાઢીને ખીરું પણ તૈયાર કરી દીધું હતું. તેણે અનિચ્છાએ શાકભાજી કાપી અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું. સાસુ વહુ બંનેએ સાથે મળીને ચા અને પકોડા બનાવ્યા. મહેમાનો ચા નાસ્તો કરીને સાંજે જ નીકળી ગયા હતા. પણ રાગિણીને આ બધું બિલકુલ ગમ્યું નહોતું. તેની સાસુ જ્યારે પણ નવરા બેઠા હોય તેમના સગા સંબંધીઓ સાથે ફોન પર વાતો કરતા અને તેમને ઘરે આવવાનું આમંત્રણ આપતા. તેથી જયપુર આવનાર દરેક વ્યક્તિ હંમેશા એમને મળવા આવતા. શારદાજી ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને બધા સાથે સારો વ્યવહાર રાખતા હતા. પરંતુ રાગિણીને તે ગમતું નહીં. એને લાગતું હતું કે કોઈને કોઈ જ્યારે હોય ત્યારે ઘરે આવી જાય છે. રાત્રે જ્યારે રાગિણીનો પતિ સૂરજ ઘરે આવ્યો ત્યારે તેણે સૂરજની ફરિયાદ કરી, મમ્મી પાસે હવે કંઈ કામ નથી, તેથી તે આખો દિવસ તેમના સંબંધીઓ સાથે ફોન પર વાતો કરવામાં વિતાવે છે. રાગિણીની વાત સાંભળીને સૂરજ બોલ્યો, સારું જ છે ને, મમ્મી એમની સાથે વાત કરીને ખુશ થાય છે તો એમાં ખોટું શું છે? રાગિણીએ જવાબ આપ્યો, માત્ર તેઓ ખુશ નથી થતા પણ બધા સગા સંબંધીઓ અહીં આવી જાય છે અને પછી મારે એમને ચા નાસ્તો કરાવવો પડે છે. સૂરજે કહ્યું, તો શું થયું? મહેમાનો ભગવાનનું સ્વરૂપ છે અને કોઈ અહીં આવીને અહીં રહેતું નથી. કોઈ ક્યારેક ક્યારેક મળવા આવે તો સારું છે ને. મમ્મીનું મન ખુશ થાય છે, તેઓ ખુશ થાય છે તો તને એમાં શું વાંધો છે? રાગિણી ગુસ્સે થતી હતી કે તેનો પતિ પણ તેને સમજી શકતો ન હતો. ક્યારેક જો કોઈ સંબંધી ટ્રેન ચૂકી જાય તો પણ તે તેના ઘરે આવીને 1 કે 2 દિવસ રોકાઈ જતું. તેનાથી રાગિણી વધુ નારાજ થતી. જ્યારે તે તેની સાસુને ફરિયાદ કરતી ત્યારે શારદાબેન શાંતિથી જવાબ આપતા અને કહેતા, ઘરે આવનાર મહેમાનનું ક્યારેય અપમાન ન કરો. એક દિવસ સૂરજ કોઈ કામ માટે શહેરની બહાર ગયો હતો અને તે 2 દિવસમાં પાછો આવવાનો હતો. ઠંડી ખૂબ જ હતી, તેથી રાગિણીએ વહેલાસર રાતનું જમવાનું બનાવ્યું. તેની સાસુને જમવાનું આપ્યા પછી તે તેના રૂમમાં જઈને સૂઈ ગઈ. તે થોડી જ વારમાં ગાઢ નિંદ્રામાં સરી પડી. અડધી રાતે તેની સાસુ તેના રૂમમાં આવ્યા અને તેને જગાડી, વહુ, કોઈ મહેમાન આવ્યા છે, ઉઠ અને તેમના માટે કંઈ જમવાનું બનાવ. રાગિણીએ ઊંઘમાં ધીમા અવાજે કહ્યું, મમ્મી, મારી કમર બહુ દુખે છે, રાતની ખીચડી પડી છે, મહેમાનોને પીરસી દો, તે ખાઈ લેશે. મારી તબિયત બિલકુલ સારી નથી. આટલું કહીને તે પડખું ફરીને સૂઈ ગઈ. શારદાબેને તેમની વહુને પરાણે જગાડવું યોગ્ય ન માન્યું.
આમ પણ ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ રૂમમાંથી બહાર નીકળી ગયા. રાગિણી સૂતા સૂતા રસોડામાંથી ખડખડાટનો અવાજ સાંભળી રહી હતી, પરંતુ તેને ઉઠવાનું જરાય મન ન થયું. આજે તેણે જાણી જોઈને પથારીમાં પડ્યા રહીને આરામ કર્યો અને પછી સૂઈ ગઈ. સવારે ઉઠીને તે તૈયાર થઈને તેના રૂમમાંથી બહાર આવી. હોલમાં બેઠેલા મહેમાનને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે તેના જીજાજી હતા. તેને જોતાં જ તેમણે કહ્યું, શું વાત છે સાડી સાહેબ, તમે તો બહુ બીમાર હતા. તેમની વાત સાંભળીને તે બોઠી પડી ગઈ. તેમનું સ્વાગત કર્યા પછી તેણે ધીમેથી કહ્યું, જીજાજી કંઈ નહીં, મને ફક્ત પીઠનો દુખાવો હતો, બધું ઠીક છે. જીજાજીએ કહ્યું, તારી સાસુએ મારી ખૂબ કાળજી રાખી. એ તો હું ઓફિસના કામ માટે જયપુર આવ્યો હતો. મારી સાથે એક મિત્ર છે. અમે અમારું કામ પૂરું કરીને પાછા જઈ રહ્યા હતા, પરંતુ અમારી ટ્રેન રદ થઈ ગઈ. આટલું મોડું થઈ ગયું હતું. એ સમયે અમને હોટલનો રૂમ પણ મળ્યો નહીં. પછી મને યાદ આવ્યું કે તમારું ઘર નજીકમાં જ છે. મેં તને ફોન પણ કર્યો, પણ ફોન કનેક્ટ થઈ રહ્યો ન હતો. જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે તારી સાસુએ દરવાજો ખોલ્યો અને પછી મને ખબર પડી કે તારી તબિયત સારી નથી. અમારા ના કહેવા છતાં તારા સાસુએ અમને ચા નાસ્તો કરાવ્યો. તારા સાસુ ખરેખર બહુ સારા છે. એટલામાં જ ચા અને આલુ પરાઠા બનાવીને શારદાબેન રસોડામાંથી બહાર આવ્યા. પછી તેમણે રાગિણીને કહ્યું, વહુ તબિયત સારી છે ને? મેં નાસ્તો બનાવી દીધો છે. રાગિણી તેની સાસુ સાથે નજર મિલાવી શકી નહીં. તેના સાસુને ધીમેથી કહ્યું, માફ કરશો મમ્મી, તમારે મારા કારણે આટલું બધું કામ કરવું પડ્યું. શારદાજીએ કહ્યું, એમાં શું મોટી વાત છે વહુ? જ્યારે મારા સગા સંબંધીઓ આવે છે ત્યારે તું એમના માટે આટલું બધું કરે છે, તો હું તારા માટે થોડું કામ કેમ ન કરી શકું? શરમ અનુભવતી રાગિણી બાકીના કામ પૂરા કરવા રસોડામાં ગઈ અને વિચારવા લાગી, મમ્મી કેટલા સારા છે. તે મારા સગા સંબંધીઓનું કેટલું ધ્યાન રાખે છે. તે સારું જ કરતા હતા, પણ મને હંમેશા તેમના સગા સંબંધીઓના આવવાથી ચીડ આવતી હતી. એટલામાં જ તેનો ફોન વાગ્યો. તે સૂરજનો ફોન હતો. તેણે કહ્યું, રાગિણી, મારો અકસ્માત થયો છે. આ સાંભળીને તે રડવા લાગી. સૂરજે કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, મને ફક્ત પગમાં ફ્રેક્ચર થયું છે. હું હમણાં હોસ્પિટલમાં છું. રાગિણી ચિંતામાં આવી ગઈ કે સૂરજ અજાણી જગ્યાએ કેવી રીતે રહેશે. શારદાજીએ આ બધું સાંભળ્યું ત્યારે કહ્યું, મારા ભાભીનો દીકરો પણ સુરતમાં રહે છે. તે સૂરજને મદદ કરશે. તેમણે તરત જ ફોન કર્યો તો એમને ખબર પડી કે ચિંતા ના કરશો, સૂરજને મદદ મળી ગઈ છે. આ સાંભળીને રાગિણીએ રાહતનો શ્વાસ લીધો. તેણે તેના સાસુને ગળે લગાવી લીધા અને રડવા લાગી. મમ્મીજી, તમે સંબંધો જાળવી રાખ્યા તો આજે આ મુશ્કેલ સમયમાં એ લોકો અમારી મદદે આવ્યા, નહીતર અજાણી જગ્યાએ સૂરજની સંભાળ કોણ રાખત? શારદાજીએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું, વહુ, હું ફક્ત આ કારણે સંબંધો નથી સાચવતી કે કોઈ આપણી મદદ કરે. હકીકતમાં મને લાગે છે કે જો આપણે કોઈને મદદ કરી શકીએ તો તે ખૂબ સારી વાત કહેવાય અને મુશ્કેલ સમયમાં આપણા જ તો કામ આવે છે. હવે મને સૂરજની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 15 દિવસ પછી સૂરજનો પગ સાજો થઈ ગયો હતો અને તે ઘરે પાછો ફર્યો. ત્યાં સુધીમાં રાગિણીનું મન બદલાઈ ગયું હતું. તે ખુશ હતી કે તેના સાસુના સારા કાર્યોને કારણે સૂરજને અજાણ્યા શહેરમાં પણ એક પરિવાર મળી ગયો હતો. તે દિવસથી રાગિણીને તેની સાસુ માટે ખૂબ જ માન થઈ ગયું. તેને ખરા અર્થમાં સમજાયું કે તેની સાસુની સંબંધો સાચવવાની રીત બોજ નહીં પણ પરિવારની સાચી તાકાત છે. હવે જ્યારે પણ ઘરે કોઈ મહેમાન આવે ત્યારે રાગિણી ખૂબ સારી રીતે તેમનું સ્વાગત કરતી. ઘરનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું, કારણ કે હવે સાસુ વહુ બંનેએ સંબંધોના બંધનને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. મિત્રો, સંબંધો અને મિત્રતા એ જ જીવનની સાચી સંપત્તિ છે. જ્યારે આપણે આપણા સંબંધોને સાચા હૃદયથી નિભાવીએ છીએ ત્યારે તે મુશ્કેલ સમયમાં આધારસ્તંભ બની જાય છે. આપણા પરિવારોમાં પ્રેમ અને નિકટતા ત્યારે જ વધે છે જ્યારે આપણે તેને બોજ તરીકે નહીં પરંતુ પૂરા દિલથી સ્વીકારીએ છીએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો. અને આવી જ નવી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે આભાર છે.